नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल। मित्रों, आज लेवानी पीएससी परीक्षा એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે ધોરણ 6 માટે હતી, બરોબર। 2025 નું પેપર આજનું પેપર છે મિત્રો। 120 20 માર્કનું આપણે ગણતરી સાથે સોલ્યુશન જોવાનું છે અને ખાસ કે કેટેગરી એ નું પેપર આપણે જોવાનું છે, બરોબર। બી વાળાને, સી વાળાને, ડી ઈ બધાને જેને ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા પ્રશ્ન આડાવાળા હશે, એટલે કેટેગરી એ વાળાને ક્રમિક પ્રશ્ન હશે, તેમને ખાસ ધ્યાન દેવાનું છે। તો શરૂઆત કરીએ મિત્રો આપણે પ્રશ્ન નંબર 1 થી કે રોમન અંકમાં કેટલા અંગ્રેજી મૂળાક્ષરોનો સમાવેશ થાય છે? તો એમાં આવશે મિત્રો એ જવાબ 7 અંગ્રેજી મૂળાક્ષરોનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 2 કે જે તમને 2023-24 માં શાળાની અંદર કુલ સંખ્યા એટલી હતી, ત્યારબાદ વર્ષ 24-25 માં 98 બાળકોએ પ્રવેશ મેળવ્યો અને 100 બાળકો 8મામાંથી બીજી શાળામાં ગયા, એટલે 100 બાળકો ગયા અને 98 બાળકો આવ્યા, બાદબાકી કરો એટલે 2 બાળકો વધે, બરોબર। એટલે વિચાર કરો તમે, 98 આવ્યા ને 100 ગયા એટલે 2 સંખ્યાની શું થાય મિત્રો? ઘટ વર્તાય, બરોબર। એટલે ઓપ્શન એ તમારો જવાબ એમાં આવશે। એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરી 3 નંબરનો પ્રશ્ન કે ભાઈ એક શાકવાળો 40 રૂપિયાના કિલો બટાટા વેચે છે, બુધવારે અને ગુરુવારે 22 કિલો અને શુક્રવારે 35 કિલો બટાકા વેચ્યા, તો બુધવારથી શુક્રવાર સુધીમાં કુલ કેટલા બટાકા વેચ્યા? તો મિત્રો 22 + 35, બરોબર, એટલે તમને જવાબ મળશે 57, એટલે કુલ 57 કિલો બટેટા વેચ્યા અને 57 કિલો × 40, એટલે આ બેનો તમે ગુણાકાર કરો એટલે 2280 રૂપિયા તમને મળે, ઓપ્શન બી જવાબ, બરોબર। ચાલો એના પછી નેક્સ્ટ 4 નંબરનો પ્રશ્ન। હવે અહીંયા તમને શું આપેલું છે? તો અહીંયા તમે જો, અહીંયા 136 માંથી તમે જોવો ને તો એના અડધા કરેલા છે, એટલે 2 વડે ભાગાકાર, તો અહીંયા 68ના અડધા કોણ થશે મિત્રો? તો કે 34 દૂ 68 થાય, એટલે બી માટે 34 આવશે, બરોબર। અને પછી અહીંયા એ માટે શું આવશે? તો ના 2 જ આવવાના, અડધા કરવાના એટલે 2, એટલે એ માટે 2 અને બી માટે 34, ઓપ્શન બી તમારો જવાબ અહીંયા આવશે। એના પછી નેક્સ્ટ મિત્રો 5 નંબરનો પ્રશ્ન। અહીંયા કુલ 5 ભાગ છે, એકમાં રંગ છે, અહીંયા કુલ 5 ભાગ છે, 2માં રંગ છે, એટલે એવો ઓપ્શન એ છે, અને કુલ અહીંયા જે છે મિત્રો 5માંથી 3 ભાગમાં રંગ છે, એટલે ઓપ્શન એ તમારો જવાબ અહીંયા આવશે। ચાલો એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 6। અહીંયા તમારે પોઈન્ટ કાપવાના હતા, 804 તો છે જ તે, અને એના પછી એક સંખ્યા પછી પોઈન્ટ કાપો એટલે આવશે 804.9, બરોબર। ચાલો બી જવાબ આવશે। એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ, તમને આવું એક સરસ મજાનું, બરોબર, રમત માટેનું કોષ્ટક આપેલું હતું। એ કોષ્ટકને આધારે અહીંયા તમે જોઈ શકો છો, ખોખો માટે 8 ખેલાડી છે, બરોબર, ક્રિકેટ માટે 4 છે, કબડ્ડી માટે 7 છે, લંગડી માટે 5 છે અને ફૂટબોલ માટે 3 છે। તો આપણે પહેલો જ પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ ફૂટબોલ કરતાં ખોખોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? બરોબર, તો ફૂટબોલની અંદર 3 છે અને ખોખોની અંદર 8 છે, તો કુલ વિદ્યાર્થીઓ, ટૂંકમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી વધુ છે? તો વધુ કેટલી થઈ મિત્રો? અહીં આમ 8માંથી 3 કાઢી નાખો એટલે 5 સંખ્યા વધારે થઈ। એના પછી વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો બધી રમતના ખેલાડી તમે ગણી લો, તમને જવાબ મળશે ઓપ્શન સી, 27 ખેલાડીઓ છે। ચાલો એના પછી મિત્રો 9 નંબરનો પ્રશ્ન। આપેલ ત્રિકોણની આકૃતિ જે છે એમાં કેટલી સમમિતિની રેખાઓ દોરી શકાય? તો એમાં મિત્રો 3 સમમિતિની રેખા દોરી શકાય। 10 નંબરનો પ્રશ્ન। 2.5નું અપૂર્ણાંક સ્વરૂપ આપણે દેવાનું છે, તો હવે તમે પહેલા પોઈન્ટ કાપી નાખો એટલે 25/10 છો, હવે તમે અહીંયા ઉડાડી નાખો, પાયો 25 અને 5 દૂ 10, એટલે 5/2, બરોબર। 5 તો ઉડી ગયા, અહીંયા તમે કરો પાયો 25 અને 2 5 10, 5 ઉડી ગયા, 5/2, ઓપ્શન ડી જવાબ। એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 11 નંબરનો પ્રશ્ન। ઉતરતા ક્રમમાં તમારે જોવાનું છે, સૌથી પહેલા મોટી સંખ્યા, એના પછી નાની સંખ્યા, ઓપ્શન સી તમારો જવાબ અહીંયા આવશે, ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે। ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 12 નંબરનો પ્રશ્ન। નીચેનામાંથી શું સાચું નથી? તો એમાં સી જવાબ આવશે, બધી અવિભાજ્ય સંખ્યાઓ એકી છે, એ વિધાન સાચું છે નહીં। ચાલો એના પછી નેક્સ્ટ 13 નંબરનો પ્રશ્ન। જો બધી અવિભાજ્ય સંખ્યા એકી, જો 2 જે છે ને એ બેકી સંખ્યા છે તોય અવિભાજ્ય છે, એટલે એમાં ઈ વિધાન આવશે। 13 નંબરનો પ્રશ્ન। આકૃતિમાં દર્શાવેલ ખૂણો કયો છે? તો આ ખૂણો જે છે મિત્રો પ્રતિબિંબ કોણ છે? શું છે? પ્રતિબિંબ કોણ। ચાલો એના પછી મિત્રો આપણે જોઈએ 14 નંબરનો પ્રશ્ન, બરોબર। આ કઈ સંખ્યાનો સમઅપૂર્ણાંક છે? તો પહેલા તમે જુઓ તો કુલ જે છે ને 16 ખાના છે, કેટલા ખાનામાં રંગ છે? તો કે 8 ખાનામાં, અહીંયા ઉડાડો તો 8 દૂ 16, એટલે 1/2 એવો આપણો જવાબ છે, 1/2, એનો સમઅપૂર્ણાંક તમને અહીંયા આપેલો છે, ઓપ્શન ડી જવાબ આવશે। ચાલો એના પછી નેક્સ્ટ 15 નંબરનો પ્રશ્ન। આમાં તમારે મિત્રો ફરતે ફરતે ગણી લેવાનું છે, પરિમિતિ ગોતવાની છે, બરોબર। બધાનો સરવાળો 6 ને 10 16 ને 4 20 ને 5 25 ને
35 ને 4 34 એટલે 34 સેમી આમાં તમારો જવાબ આવશે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 16 નંબરનો પ્રશ્ન કે ભાઈ 15 મિનિટ અને 1.5 કલાકનો ગુણોત્તર 45 મિનિટ. તો 45 મિનિટ અને 1.5 કલાક એટલે 1 કલાકમાં 60 મિનિટ, તો 1.5 કલાકમાં કેટલી મિનિટ હોય? 90. હવે અહીંયા તમે ભાગ પાડો મિત્રો, 15 તેરી 45 થશે અને 15 છક 90 થશે. 15 15 ઉડી ગયા અને 3 દૂન 6, ઉપર વધ્યો 1, 1/2 એટલે 1/2. બરોબર, ઓપ્શન એ તમારો જવાબ અહીંયા આવશે. ગણતરી સાથે સોલ્યુશન છે મિત્રો ખાસ. બરોબર, તો ખાસ મિત્રો તમારા માટે આમાં એટલી મહેનત કરી છે તો વિડીયોને મિત્રો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. નીચેની કઈ આકૃતિ દોરવી શક્ય છે? તો એ આવશે પહેલી, કાટકોણ ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ દોરવી કેવી છે? સહેલી છે. 18 નંબરનો પ્રશ્ન, એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર અને 50 સેમી કાપડની જરૂર છે, તો કુલ 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? તો 40 ભાગ્યા 2.50 તમે કરો એટલે તમને જવાબ મળશે મિત્રો 16 શર્ટ તમારે બનાવી શકાય. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 19 નંબરનો પ્રશ્ન, કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? તો ઓપ્શન ડી જવાબ આવશે. બરોબર, 4 ને 4 8 ને 10 ને 18, 18 જે છે એ 3ના ઘડિયામાં આવે એટલે 3 વડે વિભાજ્ય છે. બાકી તમે જોજો, આમાં તમને સરવાળો 13 મળશે, આમાં તમને સરવાળો 19 મળશે, આમાં તમને સરવાળો 16 મળશે. એ ત્રણેય જે છે એ 3ના ઘડિયામાં આવતા નથી, 18 એક 3ના ઘડિયામાં આવે છે. એના પછી નેક્સ્ટ 20 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો વિધાન ખોટું આવશે મિત્રો, સમલંબ ચતુષ્કોણની સામસામીની બાજુઓ સમાંતર હોય છે. ખોટું વિધાન છે. સમલંબ ચતુષ્કોણમાં સામસામીની બાજુની ફક્ત ને ફક્ત એક જ જોડ સમાંતર હોય છે. એટલે અહીંયા તમને બધી આપી દીધી સામસામીની 2, એટલે એ જોડ ખોટી છે, બી જવાબ આવશે. 21 નંબરનો પ્રશ્ન, 400 મીટર અને 200 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ ₹15 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ. આ બેનો તમે ગુણાકાર કરો એટલે મિત્રો 4 દૂને 8, પછી એની પાછળ 4 મીંડા મૂકી દેવાના. પણ અહીંયા પ્રતિ 100 ચોરસ કીધેલું છે ₹15. તો 100 ચોરસ એ તમને ₹15 હોય તો આપણી પાસે કેટલા આપેલા છે? બરોબર, કે તમે જોઈ શકો 80,000. તો એના માટે કેટલા? હવે તમે ઉડાડીને ગણતરી કરશો તમને મળશે મિત્રો 12,000. કેટલા મળશે? 12,000. ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ. એના પછી નેક્સ્ટ મિત્રો 22 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યાને 2 અને 5 બંને વડે નિશેષ ભાગી શકાય? તો સી જવાબ આવશે. 450 જે છે એને 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય. 23 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંપૂર્ણ સંખ્યા નથી? તો 10 જે છે એ સંપૂર્ણ સંખ્યા છે નહીં. ચાલો એના પછી નેક્સ્ટ 24 નંબરનો પ્રશ્ન, 1 કરોડ બરાબર કેટલા હજાર થાય? એટલે 1 કરોડ બરાબર 10,000 થાય. કેટલા થાય? 10,000. 25 નંબરનો પ્રશ્ન, કેલ્ક્યુલેટરમાં 1250 ને 68 સાથેના ગુણાકારને બદલે 86 સાથે ગુણાકાર થઈ ગયો તો તે જવાબ સાચા કરતાં કેટલો વધારે છે? તો પહેલાં 68 હારે ગુણાકાર કરી જુઓ અને પછી 86 હારે ગુણાકાર કરી જુઓ, પછી તફાવત મેળવો, તમને જવાબ મળશે મિત્રો 22,500નો વધારો તમને જોવા મળશે. ચાલો એના પછી નેક્સ્ટ 26 નંબરનો પ્રશ્ન, ઘડિયાળનો કાંટો 4 થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરી છે, તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે? એ મિત્રો 1 ઉપર આવીને ઊભો હશે. 27 નંબરનો પ્રશ્ન, 1/6 કેટલા ઉમેરીએ તો 1/3 મળે? 1/6 ની અંદર 1/6 ઉમેરો તો 1 ને 1 2/6 અને 2 તેરીને 6 એટલે 1/3. એટલે અહીંયા તમારો જવાબ આવશે 1/6. તમને 1/3 મળી ગયો છે એટલે 1/6 તમારે ઉમેરવા પડશે. એના પછી 28 નંબરનો પ્રશ્ન, નીતિનને ₹1000 જરૂર હતી અને એક બેંકમાંથી એટલા રૂપિયા, બરોબર, ₹238.75 વ્યાજ આપ્યું અને બીજી બેંકમાંથી ₹328.20 વ્યાજ મળ્યું. તો ₹1000 કરવા તમારે શું કરવું પડે? તો કાંઈ નહીં મિત્રો, 238.75 એને વત્તા 328.20, બરોબર, એટલે કે 238.75 એને વત્તા 328.20. આ બંનેનો સરવાળો તમને જે જવાબ મળે એ 1000માંથી બાદ કરો એટલે તમને જવાબ મળશે 433.05 પૈસાની તમારે જરૂર પડશે. એના પછી નેક્સ્ટ 29 નંબરનો પ્રશ્ન, આની તમારે પરિમિતિ ગોતવાની છે. તો બધાની ગણતરી કરી લો મિત્રો, 3 ને 3 6, બરોબર, એવી રીતે 6 ને 6 12, બરોબર, 12 ને 13 14 15 16 ને 10 આ કેટલા થયા? 26. એટલે 26 સેમી. પરિમિતિ ગોતવું એટલે કાંઈ નથી, બધી બાજુનો માપનો સરવાળો એટલે બધી બાજુ તમારે ગણી લેવાની છે. 30 નંબરનો પ્રશ્ન, અહીંયા તમને જે પેટર્ન આપેલી છે એના માટે મિત્રો તમારે નિયમ બનાવવાનો છે. તો એ નિયમ થશે મિત્રો બી જવાબ, 5n વત્તા 2 એનો નિયમ થશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે 31 નંબરનો પ્રશ્ન, એક ચિત્રમાં લાલ રંગના 15 ત્રિકોણ, લાલ રંગના 15 વર્તુળ
લીલા રંગના 15 ત્રિકોણ અને લીલા રંગના 15 વર્તુળનો સમાવેશ છે, તો ચિત્રમાં લીલા રંગના ત્રિકોણ, જો એટલું યાદ રાખજો, પહેલા શું ગોતવાનું છે? લીલા રંગના ત્રિકોણ. તો લીલા રંગના ત્રિકોણ કેટલા છે મિત્રો? સૌથી પહેલા 15. પછી શું કીધું? લાલ રંગની આકૃતિઓ. તો લાલ રંગની આકૃતિઓ કેટલી છે? 15 ને 15. આકૃતિ બધી, ત્રિકોણ કે વર્તુળ નથી કીધા. કેટલી આપેલી છે? 30. તો 15 દુને 30 એટલે 1/2 એટલે 1/2. ઓપ્શન એ જવાબ અહીંયા તમારો આવશે. એના પછી 32 નંબરનો પ્રશ્ન, પ્રતિબિંબ કોણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? આ પ્રશ્ન આપણે આવી ગયેલો છે મિત્રો. જો સોલ્યુશનમાં પ્રતિબિંબ કોણનું માપ સરળ કોણ કરતાં વધારે હોય છે, બરોબર? એટલે બેઠે બેઠો પ્રશ્ન અહીંયા પૂછેલો છે. એના પછી 33 નંબરનો પ્રશ્ન, ચતુષ્કોણ માટે નીચેનામાંથી શું સાચું નથી? તો ચતુષ્કોણ માટે દરેક લંબચોરસ એ સમબાજુ ચતુષ્કોણ જે છે આ વિધાન સાચું નથી, બાકીના બધા ઉપરના સાચા છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે 34 નંબરનો પ્રશ્ન જોઈએ. તો આકૃતિની પરિમિતિ કેટલી થશે મિત્રો? એ તમારે ગોતવાની હતી. તો 34 નંબરમાં એની પરિમિતિ થશે મિત્રો 28 એકમ થશે. કેટલા એકમ? 28 એકમ. ગણી લેજો તમે, ફરતે ફરતે ગણવાની છે. 35 નંબરનો પ્રશ્ન, પહેલા ફલક, પછી ધાર અને પછી શિરોબિંદુ. તો ફલકની સંખ્યા 6, ધારની સંખ્યા 12 અને શિરોબિંદુની સંખ્યા 8. બી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ મિત્રો 36 નંબરનો પ્રશ્ન, ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો એમાં સી જવાબ આવશે. 3/5, 9/10. તો તમે નીચે છેદમાં 10 કરી નાખો, એને ઉપર ગુણી નાખો, તમને સી જવાબ મળશે. એના પછી મિત્રો 37 નંબરનો પ્રશ્ન, 1 કિલો બટાકાનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3/4 કિલો બટાકા ભાવ રૂપિયા કેટલા ચૂકવવા પડે? તો 95 રૂપિયા તમારે ચૂકવવા પડે. 38 નંબરનો પ્રશ્ન, હું એવી અવિભાજ્ય સંખ્યા છું કે મારી પાસે 2 નો વધારો કે 2 નો ઘટાડો કરો તોય અવિભાજ્ય જ રહું. એ આવશે મિત્રો 5. 2 વધારો 2 ઘટાડો એ અવિભાજ્ય જ રહે. 2 વધારો એટલે 7 થાય, 2 ઘટાડો એટલે 3 થાય, એટલે 2 અવિભાજ્ય જ છે. તો એના પછી 39 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એ આપણે ગોતવાનું છે. તો બી જવાબ આવશે કે ભાઈ આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા કેવી હોય છે? અમર્યાદિત છે, બરોબર? એટલે ઓપ્શન બી આવશે ખોટું વિધાન. 40 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો કે ભાઈ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખવા માટે કયા વિટામિનની જરૂર છે? આંખો આવે એટલે વિટામિન એ, બરોબર? 41 નંબરનો પ્રશ્ન, દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ રીત લેવામાં આવે છે? તો બાષ્પીભવનની રીત. આ પણ પ્રશ્ન મિત્રો આપણે બેઠો બેઠો આવી ગયેલો છે. ઉપરનો આંખવાળો પણ આપણે આવી ગયેલો છે. 42 નંબરનો પ્રશ્ન, જે વનસ્પતિને મુખ્ય મૂળ ન હોય અને બધા જ મૂળ સમાન હોય તો એને કહેવાય મિત્રો તંતુમય મૂળ કહેવાય છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 43 નંબરનો પ્રશ્ન, આપણું હાડકું ઘણા નાના નાના અસ્થિઓનું બનેલું છે, તેને શું કહેવામાં આવે છે? એને કહેવાય મિત્રો મણિબંધાસ્થિ કહેવાય, બરોબર? આપણું કાંડું, ઘણા બધા નાના, આપણે કાંડાની વાત છે, ના મણિબંધાસ્થિ આવે. 44 નંબરનો પ્રશ્ન, હિંચકાની ગતિ કેવા પ્રકારની ગતિ? તો એ આવશે મિત્રો આવર્ત ગતિ છે હિંચકાની ગતિ. એના પછી 45 નંબરનો પ્રશ્ન, હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન કેટલા ટકા ભાગ રોકે? નાઇટ્રોજન અને ઓક્સિજન 99%, 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, કુલ થશે મિત્રો 99%, બરોબર? એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 46 નંબરનો પ્રશ્ન, વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સી, વનસ્પતિ દિવસ અને રાત્રિ દરમિયાન બંને દરમિયાન શ્વસન ક્રિયા કરે છે. ચાલો એના પછી 47 નંબરનો પ્રશ્ન, સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ માટે શું સાચું નથી? તો એમાં આવશે મિત્રો મળતું પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું હોય નહીં. આપણો મિત્રો ઘરે અરીસો છે એમાં જોઈ લો, એમાંથી મોટા દેખાવશું નહીં, તો એ વિધાન ખોટું છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 48 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ વનસ્પતિના પાંદડા ભાજી બનાવવા માટે ઉપયોગી છે? તો સરસવના પાંદડા જે છે એની ભાજી બનાવવા માટે ઉપયોગ થાય છે. એના પછી 49 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોત તરીકે થતો નથી? વનસ્પતિ કે પ્રાણી, બરોબર? તો એ મીઠું જે છે એ વનસ્પતિ કે પ્રાણીમાંથી મળતું નથી. 50 નંબરનો પ્રશ્ન, બરોબર, ક્રીપીવના આહારમાં સોયાબીન, વાલ, વટાણા, જો અહીંયા મિત્રો શું આવ્યું તમે જોઈ શકો છો, વાલ ને વટાણા એટલે કે કઠોળ. કઠોળમાંથી શું મળે મિત્રો? પ્રોટીન. સીધો જવાબ ફટાફટ, પ્રશ્ન વાંચવાની જરૂર ન પડે. 51 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કોને સિન્થેટિક એટલે કે સંશ્લેષિત રેસા કહી શકાય? તો પોલિએસ્ટર જે છે એને સંશ્લેષિત રેસા કહી શકાય. 52 નંબરનો પ્રશ્ન, કપાસના છોડમાં તેના ઝીંડવા એ શું ગણાય? તો એના ઝીંડવા એ મિત્રો એના ફળ છે, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. એના પછી આપણે જોઈએ મિત્રો 53 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું પારભાષક પદાર્થોનું જૂથ કહી શકાય? તો ઓપ્શન એ ડોહળું પાણી અને દુધિયા રંગનો કાચ. 54 નંબરનો પ્રશ્ન, મીનાના વાળ રબર બેન્ડ વાળેલા બંધાયેલા છે, તો કયા પ્રકારનો ફેરફાર? તો ઉલટાવી શકાય. વાળને તમે રબર બેન્ડથી બાંધી ગયો, રબર બેન્ડ ખોલી નાખો એટલે પાછું મૂળ સ્થિતિમાં, એટલે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. એના પછી 55 નંબરનો પ્રશ્ન,
ઊંચાઈ અને પ્રકારના આધારે નીચેનામાંથી શેનો સમાવેશ વનસ્પતિમાં થતો નથી? તો ઘાસનો. જો ઊંચાઈ અને પ્રકાર એટલે કે છોડ, વૃક્ષ, ક્ષુપ એ તમે ભણી ગયા, ઘાસ એમાં આવતું નથી એટલે એ જવાબ આવશે. એના પછી મિત્રો 56 નંબરનો પ્રશ્ન, કરોડ સ્તંભ કેટલી કશેરુકીઓની બનેલી હોય છે? તો કરોડ સ્તંભ જે છે મિત્રો 33 કશેરુકીઓની બનેલી હોય છે. 57 નંબરનો પ્રશ્ન, મોટા ભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી મેળવે? પાણીમાં રહેતા પ્રાણીઓ હોય, પ્રાણીઓ એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ. 58 નંબરનો પ્રશ્ન, દરજીના સિલાઈ મશીનની સોયની ગતિ કેવી હોય? એ મિત્રો આવર્ત ગતિ હોય. 59 નંબરનો પ્રશ્ન, હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? તો કેલ્શિયમ, ઓપ્શન બી જવાબ. એના પછી 60 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી ખોરાકનો કયો ઘટક શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા ન હોવા છતાં પણ તે ભોજનનો આવશ્યક ઘટક છે? તો એ આવશે મિત્રો વૃક્ષાંશ જે છે એ આવશ્યક ઘટક છે. 61 નંબરનો પ્રશ્ન, કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? તો વડ જે છે એનું આયુષ્ય મિત્રો ઘણું લાંબુ હોય છે. એના પછી 62 નંબરનો પ્રશ્ન, કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે? ખલદસ્તાનો સાંધો જે છે એનું આગળથી બધી દિશામાં એનું હલનચલન થઈ શકે છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 63 નંબરનો પ્રશ્ન, રણ પ્રદેશમાં રહી શકાય? બેઠો પ્રશ્ન છે મિત્રો, આમાં ડી જવાબ ટીક માર્ક કરી દેજો. બરોબર, અનુકૂલન સાથે સંબંધ જ નથી. એટલે કે શેના માટે? ઊંટનું લાંબા સમય સુધી પાણીની અછત હોય તો પણ તેને રેતીની ગરમીથી લાંબા સમય પગ લાંબા હોય ઈ. બરોબર, આ બેઠો પ્રશ્ન આપણે આવી ગયેલો છે. 64 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું આવર્ત ગતિનું ઉદાહરણ નથી? આવર્ત ગતિનું ઉદાહરણ તો ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ તો ગોળ ગોળ ફરે. આવર્ત ગતિ જે છે એ આગળ પાછળ. બરોબર, 65 નંબરનો પ્રશ્ન, પિન હોલ, અહીંયા વિન હોલ લખેલું છે એની જગ્યાએ મિત્રો પિન હોલ કેમેરાને રચાતું પ્રતિબિંબ કેવું હોય? વસ્તુ કરતાં નાનું અને ઊંધું હોય. ઓપ્શન બી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 66 નંબરનો પ્રશ્ન, કુદરતના જળચક્ર માટે શું મહત્વનું છે? તો હવામાં પાણીની બાષ્પ હોવી ખૂબ જ મહત્વની છે. એ જવાબ આવશે. એના પછી 67 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી ચુંબક માટે શું સાચું નથી? તો પહેલું જ ગજિયા ચુંબકને સુરક્ષિત રાખવા ગજિયા ચુંબકના સમાન ધ્રુવો સામસામે રાખવા જોઈએ. ખોટું છે, બાકી બધા સાચા છે. ખોટી જોડી તો આપણે ગોતવાની હતી. એના પછી મિત્રો 68 નંબરનો પ્રશ્ન, ગરમ દૂધ કરેલી તપેલી પર ઢાંકેલી પ્લેટના પાણીના ટીપા તમને બાજી જાય એટલે એનો મતલબ કે ઘનીભવનની ઘટના થઈ છે, એના હિસાબે વરસાદ આવે છે, એવી જ ઘટના છે. 69 નંબરનો પ્રશ્ન, પિન્ટુના હાડકાં નાજુક બનીને વળી ગયા છે તો ડૉક્ટર તેને કેવો ખોરાક ખાવાની સલાહ આપશે? તો કે વિટામિન ડી મળી રહે તેવો ખોરાક ખાવાની એને સલાહ આપશે. એના પછી 70 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સજીવ છે? તો મગનું બી જે છે એ સજીવ છે. 71 નંબરનો પ્રશ્ન, પર્વત તારા કવિતામાં તણખલાનો તારનાર કોણ છે? તો એમાં આવશે મિત્રો ઈશ્વર. બી જવાબ આવશે. એના પછી 72 નંબરનો પ્રશ્ન, વાર્તા રે વાર્તા પાઠમાં પંખીઓનો રાજા કોણ હતો? તો એ હતો ગરુડ. ઓપ્શન ડી જવાબ. 73 નંબરનો પ્રશ્ન, નર્મદે કવિતામાં ગુજરાતને કેવી કહી છે? તો ગરવી ગુજરાત. બરાબર, ગરવી કહી છે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 74 નંબરનો પ્રશ્ન, મેઘાણીએ લોકો પાસેથી સાંભળીને ભેગી કરેલી વાર્તાઓનો સંગ્રહ એને કહેવાય મિત્રો સૌરાષ્ટ્રની રસધાર. બી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 75 નંબરનો પ્રશ્ન, દૂર શું નજીક શું કાવ્યમાં શું વ્યક્ત થાય છે? તો એ છે મિત્રો આશાવાદ. બરોબર. 76 નંબરનો પ્રશ્ન, ધૂળા કાટલા સિવાય બીજા કોને પોતાના સાથી ગણાવે છે? તો 2 હાથ, 2 આંખો અને 2 પગ. બી જવાબ. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 77 નંબરનો પ્રશ્ન, અપરાજય પાઠમાં કોના પરાક્રમની ગાથા વણી લેવામાં આવી છે? તો એ આવશે મિત્રો અભિમન્યુની ગાથા વણી લેવામાં આવી છે. 78 નંબરનો પ્રશ્ન મિત્રો, થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે, આ અર્થ માટે નીચે પૈકી કહેવત બંધ બેસતી આવે. આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. ઓપ્શન બી જવાબ. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 79, અપરાજય કૃતિના લેખક નીચેના પૈકી કોણ છે? તો એ આવશે મિત્રો ધ્રુવ ભટ્ટ. બરાબર. 80 નંબરનો પ્રશ્ન, ગીતાંજલિમાંથી કઈ કૃતિ પસંદ કરવામાં આવી છે? તો એકલો જાને રે એ ગીતાંજલિમાંથી પસંદ કરવામાં આવેલી છે. સી જવાબ. એના પછી મિત્રો 81 નંબરનો પ્રશ્ન, કોઈ દેખાડો કવિતાનો કાવ્ય પ્રકાર કયો છે? જો આપણે તમને બધાને કીધું હતું આ લોકગીત છે મિત્રો. કવિના નામ, ઉપનામ, એનો પ્રકાર. 82 નંબરનો પ્રશ્ન, આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ? તો એ આવશે મિત્રો જનક. બાકી માતા, માવડી, જનની એ બધી માતાના નામ છે. જનક એ પુરુષ છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 83 નંબરનો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઢોલ જેવું વાદ્ય એટલે આવશે મિત્રો પડઘમ. બી જવાબ. 84 નંબરનો પ્રશ્ન, રમેશ અણીવાળી પેન્સિલ લખે છે, આ વાક્યમાં વિશેષણ ઓળખવાનું છે. તો એ અણીવાળી જે છે એ વિશેષણ છે.
એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 85 નંબરનો પ્રશ્ન, ભગવાન બુદ્ધે નામે બદલે શાનો મહિમા બતાવ્યો છે? કામનો મહિમા બતાવ્યો છે. 86 નંબરનો પ્રશ્ન, બરોબર, પદ્મે વ્યૂ ભેદી શકવાની આવડત શ્રી કૃષ્ણ અર્જુન અભિમન્યુ સિવાય કોનામાં હતી? તો એ આવશે મિત્રો પ્રદ્યુમ્નમાં. બરોબર. એના પછી 87 નંબરનો પ્રશ્ન, દરેક માટે શુભ વિચારીએ તો કોઈનું અશુભ ન થાય. બરોબર, યોગ્ય પ્રત્યય મૂકવાનો હતો, બી જવાબ. એના પછી 88 નંબરનો પ્રશ્ન, મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બરોબર, તો એ આપણે શું કહીશું? ભાથું. 89 નંબરનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દના જોડકામાંથી કયું શબ્દ જોડકું સાચું છે તે લખવાનું છે? તો શારદા, મયુર, વાહિની, એ જોડકું સાચું છે. એના પછી નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ 90 નંબરનો પ્રશ્ન, સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો મિત્રો? ઓપ્શન બી, નર્મદા નદી પર. 91 નંબરનો પ્રશ્ન, અટલ બ્રિજ નીચેનામાંથી કયા સ્થળે આવેલો છે મિત્રો? તો એ અમદાવાદમાં આવેલો છે. એના પછી નેક્સ્ટ 92 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી શું વેલા પર થાય? તો દૂધી વેલા ઉપર થાય. 93 નંબરનો પ્રશ્ન, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય? તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય. 94 નંબર, હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું? તો એ આવશે, બુધ સૌથી નજીકનો ગ્રહ છે. એના પછી 95 નંબરનો પ્રશ્ન, પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો છે? તો મિત્રો સી જવાબ, 4 આવરણો છે. 96 નંબરનો પ્રશ્ન, કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે ખૂબ જ વૈભવ ભોગવવા મળે તેવું, ડી જવાબ. એના પછી 97 નંબરનો પ્રશ્ન, જેનસીની ભણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી, લીટી દોરેલો શબ્દનો અર્થ? તો મિત્રો તીવ્ર ઈચ્છા, ઓપ્શન બી જવાબ આવશે એમાં. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 98 નંબરનો પ્રશ્ન, આવ્યું વેકેશન વાક્યમાં કયું વિરામચિહ્ન આવશે? તો મિત્રો આવશે ઉદ્ગાર ચિહ્ન. 99 નંબરનો પ્રશ્ન, તે ટિકિટ લાવ્યો છે, નામપદ? તો ટિકિટ જે છે એ નામપદ છે. એના પછી નેક્સ્ટ 100 નંબરનો પ્રશ્ન, મારી ગાય મને જોઈને ગેલમાં આવી ગઈ, લીટી દોરેલનો રૂઢિપ્રયોગ અર્થ દેવાનો છે? તો આનંદમાં આવી જવું. બરોબર, એ જવાબ આવશે. 101 નંબરનો પ્રશ્ન, રઘુનાથે એમની ડાયરી ખોલી, વાક્યમાં ક્રિયાપદ ઓળખો? તો ખોલવું એ ક્રિયા થાય છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 102 નંબરનો પ્રશ્ન, વાક્યમાંથી કાળ ઓળખો? ત્યાંનું જમણ મને ફાવી ગયું હતું, એટલે ભૂતકાળમાં. બરોબર. 103 નંબરનો પ્રશ્ન, ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, ખંડ પ્રકારનો પર્વત છે મિત્રો. એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ 104 નંબર, એકમથી પૂનમ સુધી ચંદ્રની વધતી કળાને નીચેના પૈકી શું કહેવાય? તો એને કહેવાય અંજવાળિયું. 105 નંબરનો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાનું એકમાત્ર 3 ભાગમાં વહેંચાયેલું નગર કયું છે? ધોળાવીરા. બરોબર. ચાલો એના પછી 106 નંબરનો પ્રશ્ન, રેખાંકિત શબ્દનો સંજ્ઞાનો પ્રકાર જંગલમાં, એ જાતિવાચક સંજ્ઞા છે મિત્રો. બરોબર. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 107 નંબરનો પ્રશ્ન, પરાગ મેદાનમાં ઝડપથી દોડે છે, વાક્યમાં ક્રિયા વિશેષણ? તો ઝડપથી એ એક ક્રિયા છે. એના પછી 108 નંબર, નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પમાં શોધો. અંતિમ એટલે કે આખરી. બરોબર, એનો સમાનાર્થી એ જવાબ આવશે. એના પછી નેક્સ્ટ 109 નંબર, વિરોધી શબ્દ ગોતવાનો છે. અનુજ, તો એનું આવશે મિત્રો અગ્રજ, સી જવાબ આવશે. 110 નંબર, સાચી જોડણી વાળો શબ્દ પસંદ કરો? તો એ આવશે મિત્રો સી, સુશોભિત, આવી રીતે લખાય. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ, સી જવાબ એમાં. 111 નંબર, સાચી જોડણી ન હોય તેવો શબ્દ શોધીને લખવાનો છે. તો પરિચિત સાચો જોડણીનો શબ્દ છે નહીં. એના પછી 112 નંબર, ડાંગી સ્ત્રીઓ શામાંથી બનાવેલા ઘરેણાં પહેરતી? તો કથિર અને ચાંદીના. બરોબર, કથિર અને ચાંદીના બનાવેલા ઘરેણાં પહેરતી. એના પછી નેક્સ્ટ 113 નંબરનો પ્રશ્ન, દડો ખૂબ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો, એટલે બી જવાબ આવશે તો પણ. 114 નંબર, અલગ પડતો શબ્દ શોધો? એમાં આવશે મિત્રો ડી. 114માં ડી, ટીકમાં કરતા રહેજો. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો 115 નંબર, અંગ્રેજીમાં લખવાનું છે. તો સી જવાબ આવશે. 116 નંબર, તો એમાં બી જવાબ આવશે, શોર હોર્સ. એના પછી 117 નંબર, તો એની અંદર મિત્રો ડી જવાબ આવશે. બરોબર. એના પછી હિન્દીનું પૂછાણું છે મિત્રો. 118 નંબરમાં સી જવાબ આવશે, ખિલોના દેખકર બચ્ચે કા મન ડોલ ગયા. એના પછી નેક્સ્ટ 119 નંબરનો પ્રશ્ન, એમાં બી જવાબ આવશે નદી. અને 120 નંબરનો પ્રશ્ન, એમાં બી જવાબ આવશે સુંદર. તો આ હતું મિત્રો આપણો પીએસસીનું 120 માર્કનું સંપૂર્ણ સોલ્યુશન. આમાં મિત્રો 2 થી 3 પ્રશ્ન કદાચ આડાહવળા હોઈ શકે, ફેરફાર હોઈ શકે, બાકી ગણતરી સાથે ગણિતના પ્રશ્નોમાં કોઈ ભૂલ પડશે નહીં. જે
સામાજિક છે, ગુજરાતી છે, એમાં કદાચ બાય કે એક બે ચેન્જિંગ થવાની શક્યતાઓ રહેશે. બાકી આઈ હોપ મિત્રો તમને આજનો વિડીયો સંપૂર્ણ રીતે સમજાઈ ગયો છે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.